શિવ ધનુષ એટલે અભિમાન, અને અભિમાનને કોણ તોડી શકે? સેવક તોડી શકે. અમે જ્યારે ભણતા હતા અને જ્યારે ગુરુકુળમાંથી નીકળે, પંકજ દાદાએ બહુ સારી વાત કરી, મને ગમ્યું. જ્યારે ગુરુકુળમાંથી વિદ્યાર્થી નીકળે ને સંસ્કૃત વિદ્યાલયમાંથી, ત્યારે 3 સૂત્ર આપે. એક, કે અમે જે પ્રમાણે ગુરુઓ જીવીએ છીએ એમાં અમારામાં ગુણે હશે ને અમારામાં અવગુણે હશે. આ ગુરુ બોલે છે. અમારામાં ગુણે છે ને અવગુણે. તો બેટા તું શિષ્ય છો એટલે અમારા અવગુણને નહીં જોઈ અને ગુણને લેજે. સાધુ અવગુણ અને ગુણથી ભરેલા છે. બીજું સૂત્ર એ આપ્યું કે તને મેં જે વિદ્યા આપી એ વિદ્યા વાપરવામાં આળસ કરતો નહીં. જે તને ભણાવ્યો ને, હું હમણાં જ વેદ ધર્મની વાત કરતો હતો, એમાં આળસ અને પ્રમાદ 2 શબ્દ આપ્યો. પ્રમુદિતામ આવો એક શબ્દ છે કે તને જે મેં આપ્યું એમાં પ્રમાદ ને આળસ બે પર્યાય શબ્દ નથી. પ્રમાદ એટલે આપણે ન થાય કે કરીએ છીએ ને થાય છે ને થવાનું છે ને, આને પ્રમાદ કહેવાય. પણ બેટા તને જે મેં ધર્મના વિચારો આપ્યા એ ગામે ગામ વાપરવામાં આળસ કરતો નહીં. હમણાં ભાસ્કર દાદાએ કીધું કે 12 મહિના 12 ગામ ને 12 કથા, આવું બોલ્યા. કે બાપુ દર મહિને કિશનભાઈ તો મારા પરમ મિત્ર છે, બહુ જૂનો મિત્ર છે મારો, હું એને ઘેરે ખૂબ જાઉં છું, અને મેં વચન આપ્યું છે કે હું જમવા આવીશ, પણ એ યોગ આવે ત્યારે ખરો. તમે બધા મારી ભેગા રહેજો. કિશનભાઈ આ બધાને લાવીએ ને, અમારા ભાસ્કર દાદા હોય ને, તો ભાસ્કર દાદાએ એમ કીધું કે 2082 12 મહિનાની મારે 12 કથા કરવી છે અને 12 ગામ દર વર્ષે ફિક્સ. તો મેં દાદા પહેલાં મારું નામ લખો, પહેલાં મારા ગામમાં જ કથા કરો, હું જે ગામ ઉપર હાથ મૂકું. કારણ કે મારો કિશનભાઈ કીધું ને કે મારા આદિવાસી સમાજનું કોઈ પણ ગામ ઉપર હું હાથ મૂકું ને ત્યાં કોઈ દી મારો સમાજ મને ના ન પાડે, કોઈ પણ જગ્યાએ. તો બાપુ તમે ગામ પસંદ કરો, પંકજ મામાની સાક્ષી અને મહારાજ પણ સાક્ષી. એ એમ કે દિવાળી પછી આ ગામમાં ન કરું મને કહેજો, અને તમે કયો એ દક્ષિણા, આપણે મફતે નહીં. નહીં મારે જ કરવી. હવે ગમે એમ થાય, ભલે પાળીઓ થવું પડે. હા એ તો કરાવશે આપણે. બધા કે વાણીને વિઠલા બાપ, કેટલા સરસ વિચારો. તો આળસ અને પ્રમાદ, તુલસી લખે છે કે સેવા કરવામાં આળસ નહીં રાખો. તુલસીદાસજીના શબ્દો, સિર ભાર જાવું ઉચિત સબ તે સેવક ધર્મ સિર ભાર જાવું ઉચિત સેવક ધર્મ. સેવા કરવામાં સંતોષ, સેવા ધર્મ. દાદા આપણે ત્યાં ગુજરાતી શબ્દ છે, કોઈ પૂજા કરતો હોય ને તમે એને પૂછો શું કરો છો તો એ પહેલા પૂજા નહીં બોલે. આપ કરતા હો તો આપને કોઈ પૂછે કે બાપા શું કરો છો, તો આપ પહેલા એમ બોલશો સેવા પૂજા. કે નહીં, પહેલા સેવા કરો પછી પૂજા કરો. નામે જાનો આરતિ બંધન જાન આરતિ બંધન
ના પૂજા કીજે સોય જ્ઞાન જાને प्रीत हमारी पागल मेरी ये सखीरी में तो प्रेम दीवानी मेरो धन जाने धन जाने राधा एक मीरा राधा अंतर क्या दोनों की प्रीत में बोलो 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 अंतर क्या दोनों की प्रीत में एक प्रेम दीवानी एक दर्द प्रेम दीवानी एक प्रेम दीवानी तो बाप मारो कहेવાનો ભાવ સેવા ધર્મની જેટલી હમણાં કિશનભાઈ બહુ સારો મુદ્દો દીતિયા બાપા ગાડલી બળદ ગાડામાં ફર્યા ને બાપાએ કીધું કે 8 લાખની ગાડીમાં આવ્યો તમારા જીવનમાં ધર્મનો વિકાસ થયો ને પછી જ 60 લાખની ગાડીઓ આવી મને અનુભવ છે પૂજ્ય દીતિયા બાપા પૂજ્ય વલ્લભરામ વ્યાસ પૂજ્ય અખંડાનંદ સ્વામી અને એવા જ વર્તમાન પૂજ્ય વિદ્યાનંદ સ્વામી મેં કાલે શંકરાચાર્ય રેંજના સાધુ છે અને સમાજ વિદ્વાનની કિંમત નથી કરતો એવું નથી એટલે ગુરુએ કીધું કે મારી વિદ્યાને તું વાપરજે તો સેવામાં વાપરો 3 વસ્તુ ભગવાને આપણને આપી છે સેવા કરવા માટે એક પૈસો તમારી સંપત્તિ તમારું ધન તમારા પૈસા એ બીજાની સેવામાં વપરાવા જોઈએ
ભાગવતમાં ઇકોનોમી છે. ભાગવતનો તો વિદ્વાન છે પંકજ દાદા, પણ ઇકોનોમી છે. ધર્માય યજ્ઞ અર્થાય કામાય સજ્જનાય. શુક્રાચાર્ય બોલ્યા કે પૈસા કેમ મેળવવા, પૈસા કેવી રીતે મેળવવા, અને પૈસા મેળવ્યા પછી એને ક્યાં વાપરવા. આજે એક વડીલ મારી પાસે આવેલા, અર્જુનભાઈ બેઠા. અર્જુનભાઈ ઊભા થાવ, સ્કૂલના ક્લાર્ક હતા. અને એને મને બહુ સારી વાત કરી, બાપુ હમણાં કેરીની સિઝન આવે છે અને બધા 10-10% કેરી દિત્યા બાપાને ચરણે ધરે, અને એ કેરી એમાંથી વિદ્યાર્થીઓ ભણે, એના વિનિયોગ. આ સંકલ્પ આજથી 10 વર્ષ પહેલા મેં આપ્યો હતો. અમારે ગોપનાથ મહાદેવ છે, અને ગોપનાથમાં દરરોજ ભોજન છે, દરરોજ નક્ષત્ર. અને મેં 365 તિથિ લીધી કિશનભાઈ, કે એક દિવસના 1100 રૂપિયા. કેટલા? 365 દિવસ. હવે એના કેટલા પૈસા થાય? હે, એના વ્યાજમાં રોજ ભોજન ચાલે છે, એના વ્યાજમાં. તે મારા સાહેબ, આપણે લાખો રૂપિયાની જરૂર નથી. હે, ખાલી 1000 રૂપિયા આપે અને આખું વર્ષ જમા રહે તો એના કેટલા પૈસા થાય? હે, ગઢડા અમારા બ્રહ્મ સમાજની એક સ્કીમ છે કે દર 4 મહિને 200 રૂપિયા આપવા એક બ્રાહ્મણે. કેટલા? 12 મહિનાના 2400 રૂપિયા થાય. અને એ 2400 રૂપિયા જમા થાય, એના વ્યાજમાં વિદ્યાર્થીઓને અમે મફત શિક્ષણ આપીએ. આજે જરૂર છે. પૂજ્ય પંકજ દાદા, બટુક મામા, આ સારા પ્રભુ, હું વખાણ નથી કરતો. અને પૂછો, હું બને ત્યાં સુધી ક્યારેય નીકળતો હોય નથી, પણ સેવા કરે ને એ મારા હૃદયમાં રહે. સેવા કરો, રાષ્ટ્રની સેવા કરો, ફળિયાની સેવા કરો, સમાજ. હું એવું નથી કહેતો કે અમારી કરો, નહીં, અમારે જરૂર નથી. ઓપન. હા, અમારા પગ જ્યારે ન હાલે ત્યારે તમે છો, હજી તમે હાલી વાત. શિરભર જાવું ઉચિત અસમોરા, રામચરિત માનસની ચોપાઈ સબતે સેવક ધર્મ. આગમ નિગમ પ્રસિદ્ધ પુરાણ અને સેવા ધર્મ કઠિન જગત. વિદ્વાન બનવું સહેલું છે, ધનવાન બનવું સહેલું છે, જ્ઞાની બનવું સહેલું છે, રૂપાળું બનવું સહેલું છે, સત્તાસીન બનવું સહેલું છે, પણ સેવક બનવું એ અઘરું છે મારા સાહેબ. આ બધું બની જાય. તમે કહો એટલા પ્રમાણપત્ર લાવી દો. હા, હમણાં કુંભનો મેળો ગયો, મને આમંત્રણ હતું. મને કીધું 2 લાખ આપી 1008ની ડિગ્રી આપી દઈ મહામંડલેશ્વર. મેં તો હું મહામંડળો જ છું, મારે ખાવાની કોઈ જરૂર નથી. પૂછો આને કે ખોટી વાત છે? હવે સમજ્યા? હે, આજે બધું મળે. બોલો, તમારે એવોર્ડ જોઈ તોય મળે, તમારે કોલેજમાં વગર બોલે પાસ થવું હોય તોય થવાય. બોલો, શું થવું? તમારે ડીએસપી થવું હોય તોય વગર પરીક્ષાએ તમને કરી નાખવું. આ બધા ધંધા મને આવડે, પણ બાપ સેવક બનવું બહુ અઘરું. રામ લક્ષ્મણ બંને ભાઈ, બહુ ટૂંકમાં લઈ લઉં છું. ગુરુદેવના ચરણ દબાવીને સવારનો સમય થાય છે. જનકપુરની અંદર સીતાના સ્વયંવરની તૈયારી થઈ. અડધો કલાક લેટ જવું પડશે લગ્નમાં. દાદાને મેં કીધું, આમ તમારે 12:30 પરણાવી દેવા થાય, પણ આપણે ક્યાં સોગડિયા પ્રમાણે હાલ્યા જાય. આ દાદા પાસે મોરું જોડે હસ્તમેળ આપણો 3:30નો ટાઈમ આપ્યો અરવિંદ દાદાએ. 3:30 તો જે આપી દીધેલા નાસ્તા હોય, બીજે દી 3:30 વાગે. અમારે નભુ દાદા ફેરા ફેરું તથા ભૂખ લાગી, ઘર ઘડિયાને કે ઉભા રે, હું આગળ આવું. બીજે દી આવ્યા. નાથા દાદા હોઈ ગયા હતા. પૂછો પણ શું અહીંયા બેઠા કે નહીં? એ કઈ તો પહેણ્યા કરશે. હે, એટલે આપણે કઈ એવું હોય નહીં મારા બાપ. સીતાજીએ ધનુષની પૂજા કરી. 10,000 માણસો ધનુષને લાવ્યા. આ અભિમાનનું ધનુષ કેટલું ભારે હશે. હે, અભિમાન તોડો, બસ બીજું કાંઈ તોડવાની જરૂર નથી. અભિમાન તોડો.
સીતાજી પધાર્યા. આ બાજુ શતાનંદજીના માણસોએ કીધું કે સ્વયંવરમાં આવો, સ્વયંવરની તૈયારી થઈ છે. ગુરુદેવ વિશ્વામિત્રજી રામ અને લક્ષ્મણજીને કીધું ચાલો આપણે સીતાજીનો સ્વયંવર જોવા જઈએ અને ભગવાન કોને મોટાઈ આપે. શિય સ્વયંવર દેખી જાય ઈશુ કાહી જો દેહી બડા લખન કહા જસ ભાજન સોઈ નાથ કૃપા તવ જા પર. ચાલો સ્વયંવરમાં જઈએ, ભગવાન કોને મોટાઈ આપે, કોણ ધનુષ તોડે. જો ગુરુના શબ્દો, ચાલો આપણે સ્વયંવરમાં જઈએ, કોણ ધનુષ તોડે છે, કોને આ ધનુષ તોડવાની મોટાઈ મળે છે. ત્યારે લક્ષ્મણજી વિવેકનો સાગર છે. હું કહું લક્ષ્મણના, રામાયણના એક એક પાત્રો મારા હૃદયને સ્પર્શ. લક્ષ્મણજીએ જવાબ આપ્યો, નાથ કૃપા તબ જા પર હોઈ લખન કહા જસુભા જનુ સો. એ ગુરુદેવ, જેના ઉપર તમારી કૃપા થશે એ જ ધનુષ તોડશે. જો શબ્દો પર ધ્યાન આપજો. અભિમાન કોણ તોડી શકે? જેના ઉપર મારો સાધુ અને બ્રાહ્મણ કૃપા કરે એ તોડી શકે. ગૌ બ્રાહ્મણેભ્યો એટલે આ શબ્દ છે. અભિમાન તોડે કોણ? જેના ઉપર ગુરુ કૃપા કરે. સ્વયંવરમાં આવ્યા બધા જ રાજાઓએ ભગવાન રામજીનું દર્શન કર્યું. આ બાજુ જાનકીજીને લાવવામાં આવ્યા. તમામ રાજાઓ રામનું, આમ કથા તો બહુ લાંબી છે. મને આ દાદાની કથામાં એકવાર ગયેલો હું. અરે ક્યાં આવ્યો હતો દાદા? રાકડબારી ને. હવે ધ્રુવજીની કથા હાલતી, અમને જોયા અને સીધું કહી દીધું બસ હવે બાપુ આવ્યા, કથા પૂરી થઈ ગઈ. અને ખબર હતી કે બાપુનું સન્માન કરવા. કથામાં જેટલો વધારો કરવો એટલો થાય ને ઘટાડો કરવો એટલો થાય. પણ બને ત્યાં સુધી હું બહુ લાંબો સમય નહીં લઉં. આ લોકો તોડ્યું નહીં ને એટલે જ મારો વારો આવ્યો. મૂળ વાંધો એ આ કોઈને દયા ન આવી મારે. અમારા હતાદારના મહંત શ્યામજી બાપુ આવેલા કથામાં વડગામ ખંભાત પાસે. ઈન શંભુ મહારાજે 3 કલાક લીધી. ત્યારે મેં તો આ 2 મંગલાસણ કરી નાખ્યું. હવે આગળની કથા કાલે સવારમાં કરશું. તો બીજું તો શું હે? હા, પણ સંતોએ બહુ દયા કરી. આજે જ મારા બટુક મામા તો આવ્યા ને. હું કેટલો ભાગશાળી. ઘણા વર્ષે આ બધાના આશીર્વાદ મળ્યા. ઘણા વર્ષે મને આશીર્વાદ મળે છે આ બધાને. બાકી ભાસ્કર દાદા તો એની કથામાં હું હોઉં જ. કાલે જ જવાનો વાસ્તા. ખેર આપણે ધનુષ તોડ નાખી જલ્દી. હા, એને લેતા આવું. માણસોએ કહ્યું કે જે શિવ ધનુષ તોડશે એની સાથે સીતાજીને પરણાવવામાં આવશે. જો અહીંયા જનકના માણસો ને એટલે વિવેકથી બોલ્યા છે. તમે કોઈ સાધુ કે વિદ્વાનની સાથે રહો ને તો તમારી વાણી ઓળખાઈ જાય. જો આ બોલ્યા કેવું કે હે રાજાઓ, તમે બધા રાહુ છો, શિવ ધનુષ ચંદ્ર છે. જેમ રાહુ ચંદ્રને ગળી ગયો એમ તમે ધનુષ તોડી નાખો અને સીતાજીને ગળી જાઓ. જો સારા માણસોની સાથે રહે ને એની વાણી સારી મીઠી હોય. પણ આ રાજાઓ ન સમજીએ કે અકલહીન. આ માણસોએ એમ કીધું કે તમે બધા રાહુ છો, આ સમાજમાં રામ એક જ ચંદ્ર છે ને એ જ સીતાજીને વર્ષે. પણ આ કાંઈ સમજીએ કે આને એમ થયું કે અમને સારું અમારામાં કોઈ એમ કે ને કે તું દેવ જેવો છો એટલે સમજી લેવાનું. બધાએ ધનુષ તોડવા માટેનો પ્રયત્ન કર્યો. એક પછી એક રાજાઓએ દીપ પતે ભૌપતિ દાના, પણ કોઈ ધનુષ તોડી નથી. લોકો એમ કહે છે કે રાવણે ધનુષ તોડવા માટે પ્રયત્ન કર્યો. નથી કર્યો.
જોકે આ વિષય તો પૂજ્ય મોરારી બાપુ વિભૂતિ છે, બહુ ઊંડાણપૂર્વક લે છે. બાપુ અમારે વિશ્વની વિભૂતિ છે બાપ, અને હવે એની અવસ્થા એવી થઈ ગઈ, ક્યાં જાય શું કરે. અને હું હૃદયથી મારી વ્યાસપીઠ એને સ્વીકારે, હૃદયથી હું એને પગે લાવું. હમણાં નડિયાદ પણ સંમેલનમાં હું હતો જ, તો રાવણ એમ લોકો લોકકથા છે કે રાવણ આમ તોડે, નહીં બાપ, રાવણ ધારે તો તોડી નાખે. રાવણ કઈ જેમ તેમ બોલવાનું. જેણે કૈલાસ ઉઠાવ્યો એ ધનુષ ન તોડી શકે, પણ રાવણ જાણે છે કે રાવણ મરણ મનુજ કરી ચાચા, મને મારવા માટે જ મારા રામ અવતાર ધારણ કરીને આવ્યા છે, અને સીતા લક્ષ્મી છે, લક્ષ્મી નારાયણને જ વરે, એટલે મારે મહેનત કરવાની કોઈ જરૂર નથી. રાવણ ખબર હતી. રાવણ પાત્ર બહુ સારું છે, બાણાસુરે પણ મહેનત નથી કરી, અને નિરાશા આવી ગઈ. છેલ્લે જનકજીએ આ રાજાઓને કીધું ઘેર જાઓ. જનક સમજે છે કે જ્યાં સુધી શેષનાગ નહીં હલે ત્યાં સુધી ભગવાન નહીં હલે, અને શેષનાગને હલાવવો હોય તો એને ગરમ કરવા પડે. એટલે જનક બોલ્યા કે ઘેર જાઓ. આટલા બધા વીર રાજાઓ, આટલા બધા ભીર રાજાઓ, અને કોઈ ધનુષ તોડી શકતું નથી. એટલે શું મારી દીકરી કુંવારી રહેશે? શું સીતાજીના લગ્ન નથી લખ્યા? તમે કોઈ વીર નથી, અને શું આ વીર વિનાની ધરતી થઈ ગઈ? એમ જ્યારે બોલ્યા કે મને ખબર હોત કે વીર વગરની ધરતી થઈ ગઈ તો હું આવી પ્રતિજ્ઞા. ઘેર જાઓ. ત્યારે લક્ષ્મણજી હલ્યા. જ્યારે એમ બોલ્યા કે વીર વગરની ધરતી થઈ ગઈ, એટલે લક્ષ્મણજી ઊભા થઈને કીધું કે રાજા, ધરતીમાં શું છે એ મને ખબર હોય, કારણ કે ધરતી મારા માથા ઉપર છે. લક્ષ્મણ શેષનાગ છે, અને શેષનાગના મસ્તક ઉપર ધરતી છે, તો શેષનાગને અનુભવ હોય કે ધરતી ઉપર કેટલા વીર છે. બીજું કે ધજાને તમારે ઊંચી કરવી હોય ને, ધજાને ફરકાવવી હોય ને, પણ એનો દંડ ઊભો થાય ને તો તમે ફરકાવી શકો. આ માનો કે દીકરા બાપાની 52 ગજની ધજા અહીંયા પડી હોય, પણ એનો દંડ ઊંચો ન થાય તો? જનકને ખબર હતી કે દંડ જો મજબૂત બનશે ને દંડ ઊંચો થશે ને, લક્ષ્મણ દંડ છે તો જ ધજા ધનુષને તોડશે. દંડ સમાન લક્ષ્મણજીની વાણીથી સમાજ ધ્રુજો, અને નિરાશા. અને થોડું અહીંયા રામાયણના આધારે તુલસીદાસજીનું નિવેદન છે આમાં, કે લક્ષ્મણજી બોલ્યા એ બરાબર બોલ્યા છે. કેમ કે ધજા છે ને એ નરમ હોય, પણ દંડ છે ને એ ગરમ હોય. દંડ, અને એટલે આપણે ત્યાં સામ દામ ભેદ અને દંડ છે ને એ થોડોક મજબૂત હોવો જોઈએ. રામજીની સારો કર્યો, તમે ઊભા થાવ. વિશ્વામિત્ર સમય શુભ જાની, બોલે યતિ સ્નેહમય બાની. હે રામ ભાઈ ઉઠ બુરા ભંજાવું ભવચા, મેટ ભૂતાત જનક પરિતા, મેટ ભૂતાત મેટ ભૂતાત જનક કરી. ઉઠો, તમારી સિવાય. અને પહેલી વાર મારા રામ ધનુષની સામે માં સીતાજીને થયું કે તોડી નાખશે, પણ પહેલી વાર રામજીએ ધનુષ નથી તોડ્યું.
માં સીતાજીએ ધનુષને ઈશારો કર્યો તો હળવું થઈ જાય. આ જનકપુરના સંતોની કથા છે. એ ધનુષ તો હળવું થાય, મારા રામ તન તોડી શકતા નથી, તું ભારે છે. ત્યારે ધનુષ જવાબ આપે છે કે કેટલું હળવું થાય, 100 ગ્રામ, 50 ગ્રામ, 30 ગ્રામ, 20 ગ્રામ. આ ધનુષને સીતાજીને સંવાદ કે માં હું કેટલું હળવું થાવ. ત્યારે માં સીતાજીએ કીધું કે જેમ ફૂલની પાંખડી ઉડી જાય ને, ફૂલની પાંખડીનું જેટલું વજન હોય ને એટલું તો થઈ જાય કે મારો રામ ફૂલની પાંખડી કરતાય કોમળ છે. નવ કંજલો ચન કંજ મુખ કર કંજ પદ શ્રી રામચંદ્ર કૃપા ભજ મન હરા ભવ ભયરા. નવ કંજલો કંજ મુખ કર કંજ પદ કંજારુણા. કંજ શબ્દ કમળ જેટલું હળવું હોય અને કમળની પાંખડી જેટલી. ભલે બીજી વાર શિવની પ્રાર્થના કરી અને ત્રીજી વાર લક્ષ્મણજીને ઈશારો કર્યો કે લખન તું ધરતીને પકડી રાખ. મનોમન ગુરુદેવને પ્રણામ કર્યા. આમ સિંહ આંખ આમ આમ તેલ કપી કુંજની વચ્ચે ભગવાન રામજીએ પોતાની આંખને તેજ બનાવી અને બરાબર મધ્ય ભાગમાંથી દેખી શન રામ મધ્ય ધનુ તોરા પરે ભુવન આન ધનુષ ઉપાડ્યું. થયો સમુદ્રમાં ગર્જનાઓ થવા લાગી. શેષનાગ ધરતી પર લઈ ગયો અને વાતાવરણ કેવું બન્યું. ભરે ભુવન ઘોર કઠોર રવ રવિ બાજી તજી મારગ ચાલે. ભરે ભુવન ઘોર કઠોર રવ રવિ બાજી તજી મારગ ચાલે. ચિકરહી દિગજ ડોલ માહી એહી કોલ પૂર્ણ કલમલ. સૂર્ય સુર મુનિ કર કાન દિન હૈ સકલ વિકલ વિચાર. કહો દંડ ખંડે રામ તુલસી જયતિ બચન. આન મધ્ય ભાગમાંથી તોડ્યું. સૂર્યના અશ્વો ફરી ગયા. બાજી સંસ્કૃત ભાષામાં ઘોડાને બાજી કહેવામાં આવે અને રામાયણ એક ભાષામાં નથી લખાણ. બાજી તજી માર સૂર્યના ઘોડા થયા. સમુદ્રના જે આવેગો ફર્યા અને મારા રામે ધનુષ તોડ્યું. 2 ટુકડા કરી ધરતી પર ફેંકી દીધા. રામચંદ્ર ભગવાન માં સીતાજી જય માળા લઈને આવ્યા. રામને જય માળા પહેરાવી બોલીએ સીતારામજી મહારાજ. અને પછી મહારાજ દશરથજીને પરશુરામ સંવાદ થયો. પરશુરામની ઉપર વિજય મેળવ્યો. મહારાજ દશરથજી જાન લઈને આવ્યા. જાન આવી અને લગ્ન વિધિ શરૂ થઈ ગઈ. આગળની કથા કાલે સવારે કહેવામાં આવશે. જાન આવે છે. હવે આ નાના બાળકો લઈ લો. કોના છે બહેનો? હા, અને પડી જાય તમારું નામ આવશે. ઠળિયામ કથાનો માંડવો પીડ્યો ને એક માજી ઉપર થાંભલો પીડ્યો, મારું નામ આવ્યું કે બાપુની કથામાં ગયા ને મારી મરી ગયા. ત્યાર પછી હું સાવધાન બહુ રહું છું. હા હવે મેં થોડા માર્યા હતા.
મારા આળે પેપરમાં આવ્યું, બાપુની કથામાં થાંભલો પડ્યો ને માડી રાના રામ રમી ગયા. એટલે બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. એટલે તમારા બાળકોને લઈ લો. અને જાન ગુલાબભાઈને કહું, ક્યાં ગયા ભાઈ? અરવિંદ દાદા જાનને લાવો. હવે બહુ મોડું ન કરો, બહુ આપણે હવે બધું થઈ ગયું. કે પવન તનય સંકટ મંગલ મૂર્તિ રામ લખન સીતા હૃદય બસો હરે ભગવાન રામ જાન લઈને આવો. રામ રામ બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. વિશેષ કાંઈ નહીં કહેતા. ભગવાનના લગ્ન છે, ચાંદલા વગર કોઈ જાતા નહીં. આપણે ત્યાં મોટામાં આવે કિશનભાઈ ત્યાં લગ્નમાં ગયા હોય તો કાંઈક તો આપણે આપવું પડે ને ભાઈ. માજી સાંસદ છે, ભલે ને અમારી જેવા ખાલી કબર પણ આપે ખરા. હા, અમારા કવરમાં કાંઈ રકમ ન હોય, કારણ કે અમે આટલા સાંદલા કરી તો મુશ્કેલી જ પડે ને. હા, 500 પત્રિકા હોય અમારે, 500,000. હવે આમાં બધે 25 નાખી ક્યાં ફાળો કરવા જાવો? પણ કવર મોટા રાખીએ અમે. હા હા, તો ભગવાનના લગ્ન છે, કોઈ ચાંદલા દીધા વગર જાતા. આ તો ભગવાનના લગ્ન. આવો એક લીટી ગાઈ દો અને તરત જ આવો દાદા આવો. તમે શું લાવ્યા? હા, મને એમ કે સાંજનો આ ભાણાના બાપા છે બગડાણા, પગે લાગો. હા, મને એમ કે સાંજલો લઈને આવ્યા, ખરેખર એમ લાગ્યું. આવી હવે નહીં. હો હા, અહીંથી હવે ગોરદાદા જે કહે હવે એ ગોરદાદાના હાથમાં. હા, અને પહેલી એક આરતી કરાવી લો એટલે અમે વૈયા જાય, કારણ કે હું લગ્નમાં રોકાતો નથી. હા, એ તો એક આરતી તૈયાર રાખજો. ભગવાન અહીંયા પધારે એટલે આરતી થઈ જાય અને પછી તમે આ લગ્ન વિધિ કર્યા કરજો. ધન્યવાદ. વાગે ઢોલ શરણ વાજા, મારા રામ બન્યા છે વર રાજા. મારો રામ બન્યા છે વર રાજા. વાગે ઢોલ શરણાઈને વાજા, વાગે ઢોલ શરણાઈને વાજા. મારા રામ બન્યા છે વર રાજા. મારા રામ બન્યા છે વર રાજા. હા, ભગવાન રામ અને સીતાજીના એલાઓ. ભાઈ, જાનૈયાઓની વિનંતી, અને જાનૈયાઓ માટે બેસવાની વ્યવસ્થા કરો. અને ગોરદાદા કઈ ગયા? હા દાદા, હવે જલ્દી લાવો. હા, વરરાજાના એલાઓ. બસ, પછી આપણે લગ્ન વિધિ શરૂ કરો. પહેલાં એક આરતી કરાવી નાખજો, કારણ કે નિત્યના નિયમ મુજબ એક આરતી થઈ જાય એટલે અમે વિદાય થઈ જાય અને લગ્ન વિધિ પણ શરૂ રહે. અસ્ત. રાજાઓના એ તો મહારાજા, રાજાઓના એ તો મહારાજા. મારા રામ બન્યા છે વર રાજા. મારા રામ બન્યા છે વર રાજા. આગળ જાનૈયા પાછળ. વાજિંત્ર બંધ કરો.
शंभो शुभ मुहूर्त शुभ लग्न सावधान कन्या बधरावो सावधान कन्यादानदाता सावधान कन्या पक्षना जे यजमान होय ए सीताजीने लईने मंडपમાં આવશો सीताजीने લઈ મંડપમાં આવશો થોડી ક્ષણોની અંદર કન્યા બદરાવો સાવધાન ઇતિ મંગલાષ્ટકઃ કસ્તુરી તિલકમ લલાટ ભટલે व्रक्स्तस्थले कौशुभं नासाग्रे वरमुक्तिकं करतले भेणो करे कंकणौ सर्वांगे हरिचंदनं सुललितं कंठे चमो तावले गोपास्त्रे परवेष्टितो विजयते कुर्यात् सदा मंगलं शंभोर्त शुभलग्नं सावधान भाई जरा आवाज करजे कन्यादानदाता सावधान वरकन्या हस्ते पुष्पमाला सावधान काली काठी सावधान वाजा वाजिंद्र सावधान इष्ट देवता स्मरण विधि सावधान कुल देवता स्मरण विधि सावधान बन्ने ने हार आपी दीजो आपी दीधा तदेव लग्नम सुदिनं तदेव ताराबलं चंद्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपतिते युगं स्मरामि चरितं रघुनाथस्य शतकोटिपविस्तरम् एकैकमक्षरं पूषा महापातकनाशनम बोलो रामचंद्र वगाड़ो ઢોલ ઢમક્યા ને વરવૌના હાથ મળ્યા વાજા વાગ્યા ને વરવૌના હાથ મળ્યા જેમ રામ સીતાજીના હાથ મળ્યા बोलो रामचंद्र भगवान की जय सीताराम भगवान की जय एक सूचना તમે આપેલું કન્યાદાન એ મંદિરના વિકાસમાં કથાના ખર્ચમાં વાપરવામાં આવશે વ્યાસપીઠ પરથી પણ બાપુએ આદેશ કર્યો છે કે દરેકે ચાંદલો કન્યાદાન કરવાનું છે કોઈ રકમ આવી હોય ઠાકોરભાઈ ગુલાબભાઈ કોઈ ફિગર આવ્યો હોય તો બોલજો તો જાહેરાત કરી શકાય કોઈ તમે આપેલું કન્યાદાન તમે લખાવેલો ચાંદલો એ અહીંયા કથાના વિકાસમાં વાપરવામાં આવશે આવો હવે આપણે ભગવાનની આરતી કરીએ જેના મુખેથી આપણે કથા શ્રવણ કરી રહ્યા છીએ
એ પરમસદ્ય છોટે મોરારી બાપુ એમના તરફથી સીતારામ લગ્ન મહોત્સવ નિમિત્તે આ રામકથાને 1100 રૂપિયાનો કન્યાદાન મળે છે. તાળી પાડો. જે પણ કન્યાદાન બોલાશે ઠાકોરભાઈ એક ભાઈ લખજો અહીંયા. તમે આપેલું કન્યાદાન આગળ ઉભા રહ્યો બેન, જરા આરતી ઉતાર લ્યો બેન. ઓ બેન સર આરતી ભાઈ મુખ્ય જ મંજર આવી જાજો આરતી માટે. જરાક આરતી ઉતાર લેજો બાબા, મુખ્ય યજમાન પરિવાર. બોલો રામચંદ્ર ભગવાન કી જય. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. આરતી ઉતારો મારા સીતાજીના રામની. આરતી ઉતારો મારા સીતાજીના રામની. આરતી ઉતારો મારા રાધેજીના શ્યામની. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણી ત્રંબકે ગૌરી નારાયણ નમોસ્તુતે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. ફરી એક વખત આવતીકાલે 9:30 વાગે કથાનો પ્રારંભ થશે. દરેકને પધારવા માટે જય માતાજી પરિવાર કનુબાપા બેડા રામપરા એમના તરફથી પણ 1111 રૂપિયાનું કન્યાદાન મળ્યું છે. જે પણ ભાઈઓને કન્યાદાન કરવું હોય એ દરેક જણા અહીંયા ટેબલ ઉપર સેવા સમિતિના ભાઈઓ બેઠેલા છે. ફૂલની તો ફૂલની પાંખડી. ભાઈ બાપુના સારથી બાપુની ગાડી લઈ આવજો. પંકજભાઈ બાપુની ગાડી લઈ આવજો. પહેલા સર્વપ્રથમ પરમ સદ્ય બાપુ કન્યાદાન કરશે. ત્યાર પછી પરમ સદ્ય બાપુ કન્યાદાન કરશે. આંતરરાષ્ટ્રીય કથાકાર આપણું ધરમપુરનું ગૌરવ એવા પરમ સદ્ય પંકજભાઈ પણ કન્યાદાન કરશે. ત્યાર પછી આપણે બધાએ વારા ફરતી જ્યોતિષ આચાર્ય ધરમપુર નિવાસી પ્રતિક મહારાજ પણ કન્યાદાન કરશે. ગુલાબભાઈ જે કંઈ સૂચના હોય એ બોલજો. ગુલાબભાઈ હવે બાપુ આપણા રામ અને સીતા એમને દર્શન આપવા માટે જઈ રહ્યા છે. તો પ્રથમ દર્શન કરાવશો, પછી આપણે આ વરકન્યાને છે ને આગળ આપણે બેસાડશું બાકડામાં. એટલે જેમણે ચાંદલો કરવો હોય, આ ચાંદલાનું બહુ મહત્વ છે, બહુ મહત્વ છે. રામ અને સીતાનંદ જો તમે ચાંદલો કરતા હો તો આવું મોટું અહોભાગ્ય કોનું હોય. એટલે દરેક ભાવિક ભક્તોને વિનંતી કે ચાંદલો જેટલો પણ તમારી ઈચ્છા હોય, એવું કાંઈ મોટી રકમની એવી કંઈ આશા નથી. આપણે જે લગ્નમાં જઈએ એ પ્રમાણે આપ ચાંદલો કરી શકો છો. તો ચાંદલો કર્યા વગર કોઈ અહીંથી જાય નહીં. હવે મુખ્ય યજમાન પ્રથમ ચાંદલો કરશે વરકન્યાને. રામ સીતાને વરકન્યાને અહીં લઈને આવો. રામ સીતાને આ બાકડા પર બેસાડો. અહીંયા બાકડા પર અહીંયા બેસાડો એટલે પ્રેમથી બધા ચાંદલો કરી શકે. બસ અહીંયા બેસાડી દો. જમુભાઈ મુખ્ય યજમાન 501 ને વરકન્યાને અહીં બહાર અહીં લઈને આવો. અહીંયા બધા પ્રેમથી ચાંદલો કરી શકશે.
હો લગ્નનો માંડવો શણગાર. બાજુમાં એક ખુરશી મૂકો, પેલી બાજુ એક ખુરશી, આ બાજુ. લગ્નનો જેમને માંડવો પણ શણગાર્યો ચારે કો. લગ્નનો માંડવો શણગાર્યો ચારે. અરુણાબેન, મહેશભાઈ. મારી બોલપેન બી ગઈ. બોલપેન છે ઘરે? બિપિન, બોલપેન લાવ ને, બોલપેન. બોલપેન બોલપેન. નહીં નહીં પણ તો લખાય નહીં મારાથી. લખાય નહીં. વીરવલ હું કહું મહારાજ?